લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે વાતાવરણનો રંગ પણ બદલાઈ રહ્યો છે। માર્ચના અંતમાં ભીષણ ગરમી પડી છે અને એપ્રિલની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હજુ તો આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી, ત્યારે એ પણ જાણી લઈએ કે આખરે ક્યારે કેટલો તાપ અને માવઠું પડી શકે છે। તો હવામાન નિષ્ણાત દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી છે અને રાજ્યમાં કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણે ચિંતા વધારી છે અને એ દરમિયાન જ હવામાન વિભાગે પણ આગાહી કરી કે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેશે। આગામી 3-4 દિવસ મહત્તમ તાપમાનની અંદર કોઈ મોટો ફેરફાર તો જોવા નહીં મળે, પણ 3-4 દિવસ બાદ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે। અત્રે નોંધનીય છે કે ગરમીમાં રાહત ફક્ત 4 દિવસ જ રહેશે। ગુજરાતમાં 4 દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો થઈ શકે છે। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી છે કે 4 દિવસ બાદ પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાઈ શકે છે। આમ 4 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ શકે છે। ड्राई बना रहेगा। साथ ही बात करें अधिकतम तापमान की, तो वो अपने 9 लाख श्रेणी में मेंटेन करेगा और अगले 3 से 4 दिनों में उसके बाद जो है मोस्ट ऑफ द प्लेसेस कह सकते हैं नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ में जो है तापमान जो है फिर से 2 से 3 डिग्री राइज होने के चांसेस हैं 5वें दिन या चौथे दिन से। हमें तारीख 7મી એપ્રિલ સુધીમાં વાદળવાળું જવાની શક્યતા રહે છે। તારીખ 9મીથી મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધારો થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે। થોડા દિવસની અંદર રાજ્યની અંદર બે પરિસ્થિતિ જોવા મળશે, જેની અંદર હીટવેવનો રાઉન્ડ અને માવઠાનો વરસાદ, આ બંને વસ્તુ છે આપણે એપ્રિલ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। જેની અંદર ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આજે 4 એપ્રિલ છે ને રાજ્ય ઉપર હાઈ લેવલે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વાદળ છવાયેલા છે। 5 એપ્રિલે સાંજ સુધીમાં આ વાદળો છે વિખાઈ જશે અને 6 એપ્રિલથી ધીમે ધીમે તાપમાન ઊંચું જશે। 8 એપ્રિલથી લઈને 13 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેની અંદર ખાસ કરીને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં 42-43 ડિગ્રી સુધીનું તાપમાન હશે ને અમુક વિસ્તારની અંદર 44 થી લઈને 45 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે 8 થી 13 એપ્રિલ દરમિયાન રાજ્યનું હવામાન છે એ થોડુંક વધારે ગરમ જોવા મળશે। અત્યારે આપણે જે તાપમાન છે તેમાં ઘણું બધું ફેરફાર હશે અને ખાસ કરીને સામાન્ય કરતાં 4 ડિગ્રી ઊંચું તાપમાન જોવા મળે। 43-44 અને અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના સૌથી વધારે હીટ સિટી જોવા મળે, જેની અંદર સૌરાષ્ટ્રનું અમરેલી, મધ્ય ગુજરાતનું કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાતનું ઈડર અને હિંમતનગર, આટલા વિસ્તારો એવા હશે કે જેની અંદર તાપમાન છે એ વધારે